ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું કે નિર્દોષોને પહેલગામની અંદર કાશ્મીરમાં તમે કલ્પના તો કરો કે એની પત્ની બાજુમાં ઊભી હોય અને એ કગળતી હોય કે તમે મને મારી નાખો, મારા પતિને નહીં, તું કેવો છો એ કે. એમાં એકને જ બિચારા એક અધિકારીને, એક સારા કોઈક ઓફિસર હતા, એને તો કલમો આવડતો હતો, તે બચી ગયો. આપણા ભાવનગરના બે, એક સુરતના, જે કાંઈ આખા ભારતના એ આપણા જ છે બધા. અને આપણા અમિતભાઈ શાહ કાલે ને કાલે રાતે સાહેબ ત્યાં શ્રીનગર પોતે પહોંચી ગયા, અત્યારે હજી ત્યાં છે. અને તમામના પરિવારને હવાઈ માર્ગે અત્યારે લગભગ 12-12:30 અહીંયા ભાવનગર પણ અત્યારે આવવાના હતા. અને આપણા મુખ્યમંત્રી શ્રી એ અત્યારે ભાવનગર પહોંચી ગયા. સવારમાં એ શમશાન યાત્રામાં હાજરી દેવાના છે. અને કૈલાસમાં પૂજ્ય બાપુને કથા જ્યારે હતી તો એમના ભાઈએ વિદાય લીધી તો બાપુએ કે ભાઈ અમારે સાધુની પાછળ તો ભજન જ હોય, તો આ કથા એ બંધ નહોતી રાખી. પણ આજની 10 વાગે સાહેબ બાપુએ નિર્ણય કરી નાખ્યો, પોતે કંપી ગયા. કરે આપણા આવો માનવ સંહાર અને એક જ્ઞાતિના નામ ઉપર એ નહીં, ધર્મના નામ ઉપર આવું જે થાય તો બધાને દુઃખ થયું છે. બાપુએ કથા આજે મુલતવી રાખી અને પોતે પરત વહી આવ્યા. તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે. અને આ ભારતીયોને કહું કે બસ હવે ભારતીય બનો, જ્ઞાતિવાતીના વાડા મૂકો નકર મરી ગયા માનો. ક્યાં સુધી હમણાં હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું, હું ફલાણો છું, હું આ ધર્મનો છું, હું ઓલા ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, ક્યાં સુધી ચલાવશો? બાકી રહ્યું તે સંપ્રદાય, ધર્મના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે. પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લઈ તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં હોય. અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે. એને અસર નહીં થવા દે. અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ. ચૂંટણી આવી નથી ને નવી સોણીઓ હીવાની નથી. નહીં પ્લીઝ, જેને હા એક સમય આપી ગયો. ઘણા ગામ મેં એવા જોયા સાહેબ, ઘણા ગામ મેં એવા જોયા, નામ દેવા બે 50 ગામ એવા છે. વરવરદીના વારા સરપંચ, અને એ સરપંચ ને થાંભલે સડતા આવડવું જોવે. કોકનો જોડો બળી ગયો તો એ સરપંચ સડી જવો જોવે. ભર વાયર બાર મોવિયા ગામ આપણે ગયા હતા, કેટલા વર્ષ થયા, બિપિનભાઈ સાથે હતા. અમે ગયા એટલે અમને ગામ કેટલા વર્ષ પહેલા ગામને ચોરે અમારો ઉતારો પણ સાહેબ રૂમ જોવો તે દી એસી. આ કોની ઓફિસ હતા કે ગામની સાહેબ. દર વર્ષે કે અમારે વરસે સરપંચ બદલી જાય. એક ગામમાં તો કેવું હતું કહું, જે ગામનો રાજા થાય, રાજા એ 5 વર્ષ રાજા રહે. 5મે વર્ષે
એ હાથી કળો ઢોળે જે કાંઈ એવી કઈ સ્કીમ રાખેલી ટૂંકમાં તેથી હું નહોતો ને હું તમને હાવ પાકું કહે આપણે તો વાત સાંભળેલી છે તે બિપિનભાઈ એ જેની માથે હાથી કળો ઢોળે એ રાજા પણ એ રાજાને ગાદીએ બેસીને પહેલું વહેલું કામ શું કરવાનું ખબર આની પહેલા જે રાજા ગાદીએથી ઉતર્યો ને એને બંધી બનાવવાનો એને બંધી બનાવી અને એને ગામમાં ફેરવવાનો બંધી બનાવીને અને ગામ છે ટમેટા નાખે અને પછી મોટું નદી હતી એ ગામમાં એ નદીને સામે કાંઠે ભયાનક જંગલ હતું અને એમાં માનવ ભક્ષી હિંસક પ્રાણીઓ રહેતા એમાં જંગલમાં છોડી દેવાનું હિંસક પ્રાણીઓ એને ખાઈ જાય હવે તમે સાંભળો કે આવું થવાનું એટલે 5 વર્ષમાં એના છોકરાઓ હાટું રાજા કેટલા ગોબા ઉપર લેતા 5 વર્ષ પછી મરી જવાનું છે આપણે પછી થઈ જ નહીં એટલે પબ્લિક એને પાછું મારતી અરે તે અમને 5 વર્ષમાં તોડવી નાખ્યા આવું 5 વર્ષ સાંભળજો વાતો મારી વાત આખી સાંભળવાની નાખી દીધા જેવી ન હોય ઘણા અડધી સાંભળી રહી જાય ઠીક આપણું લાવ્યા એટલે ભાઈ એવું નથી તમે આખું સાંભળો હવે સાંભળો એમાં એક રાજાને 5 વર્ષ પૂરા થયા બાબુ નવો રાજા ગાદી આવ્યો એટલે કીધું બાંધો આને બંધી બનાવો એટલે આને કીધું મને બંધી બનાવવાની જરૂર નથી હું ભાગી નહીં જાઉં બંધી માટે બનાવતા કે ખબર છે કે આગળ માનવ ભક્ષી પ્રાણીઓ માન નાખશે ઓલા કીધું ભલે મને સાહેબ ખુલ્લામાં જ્યારે નીકળે છે તો પબ્લિક રડે છે મહારાજા અમને માફ કરજો કે આવો રાજા અમને પાછો નહીં મળે 5 વર્ષમાં પબ્લિકને પી ગયો તો માણસ એટલું નહીં પ્રતાપભાઈ ને જ્યારે નૌકામાં બેસાડે છે આ કાઠેલી પબ્લિક ને ખબર નથી એ પબ્લિક આમ રડતું રડતું આમ હાથ કરે છે અને આ ટેસ્ટથી નૌકામાં બેઠો છે નૌકા હાંકનારો માણસ કારણ કે બહુ લાંબી નદી હતી ગંગા જેવી વચ્ચે જ્યાં પહોંચે છે ત્યારે નૌકામાં જે ચલાવનારો માણસ કહે છે કે મને પહેલી વાર એવો રાજા મળે છે કે મુક્ત થઈને બેઠો છે અને મોજથી બેઠો છે અને પહેલો એવો કે રાજા છે કે એને પબ્લિક રડતા રડતા વિદાય આપે છે મહારાજા આપે શું કર્યું એવું તમને મોતનો ભય નથી હમણાં હું તમને સામે કાંઠે ઉતારી દઈશ તક ના મને ભય નથી કેમ તક સામે કાંઠે જો તો સાહેબ આ કાંઠે જે માણસો રડતા રડતા વિદાય દેતા હતા ને આમ જામ થોડા કાળ હતા ધુમ્મસમાં હામો કાંઠો દેખાણો તો ત્યાં પબ્લિક હાર લઈને ઊભું હતું મહારાજ કે સાંભળ ગાંડા મેં 5 વર્ષમાં એ જંગલ હટાવી નાખ્યું ત્યાં એક નગરી બનાવી નાખી અને બહારથી એવા ઉદ્યોગો હું ત્યાં લાવ્યો છું એવા વેપારને લાવ્યો છું એ 5 વર્ષમાં મેં અહીંયા એક મોટું નગર સ્થાપી દીધું અહીંયા તો 5 વર્ષ પૂરતો હતો હવે અહીંયા આજીવન રાજા થઈને બેહવાનો છું અને મારા આ નગરનું હું કલ્યાણ કરવાનો છું અને એ માણસો 2 વર્ષમાં એટલું ત્યાં કમાણા છે ને એ 2 વર્ષમાં નગર ત્યાં ઊભું થઈ ગયેલું છે 3 વર્ષમાં મેં નગર બનાવ્યું 2 વર્ષ ત્યાં ખૂબ કમાણા છે એ લોકો મારું સ્વાગત કરવા ઊભા છે બસ અહીંયા આપણે 5 વર્ષ મળે ને તો ઉપર ધ્યાન રાખવાનું એ ત્યાં કોક હારલીનું ઊભું એક સાબાશ સ્વર્ગ તારી માટે રાહ જોઈને ઊભું છે દોસ્ત આવી જા આવા ઉજળા કાર્યો જે કરે